સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધારે ગરમી અત્યારે પડી રહી છે અને સૌરાષ્ટ્ર પંથકના હાલ વધુ વિગતે જણાવી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે રાજકોટની જો વાત કરવામાં આવે, સૌથી વધારે તાપમાન અહીં જોવા મળી રહ્યું છે। કેવી અસર આપ ત્યાં રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ગરમીની જોઈ રહ્યા છો મોહિત? જયેશ, ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી છે તે પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે ને એની સીધી જ અસર છે તે અત્યારે વાતાવરણ છે તેમાં પણ જોવા મળી છે। જો રાજકોટમાં આજે તાપમાનની વાત કરવામાં તો મહત્તમ તાપમાન છે તે 41 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને ઉનાળાની શરૂઆતમાં જે રીતે કાળઝાળ ગરમી પડી છે તેને કારણે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો ગઈકાલ સુધીની વાત કરવામાં આવે જયેશ, તો ગઈકાલ સુધી જે મિશ્ર ઋતુ છે તે શહેરમાં અનુભવાતી હતી। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થતો હતો અને બપોરના સમયે કાળઝાળ ગરમી છે તે પડી હતી। જોકે આજથી હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તેને જોતા વહેલી સવારથી જ કાળઝાળ ગરમી છે તે પડી છે અને ક્રમશઃ 41 ડિગ્રી સુધી તાપમાન છે તે પહોંચ્યું છે। વાતાવરણમાં જે પ્રકારે ગરમી છે તે જોવા મળી છે, તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે, તેની સીધી જ અસર છે તે લોકોના જનજીવન પર પડી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય રીતે વાહન ચાલકોની હલનચલન છે તે જોવા મળે છે, પરંતુ અત્યારે જે પ્રકારે કાળઝાળ ગરમી પડી છે તેને જોતા લોકોની પાંખી હાજરી છે તે જોવા મળી રહી છે। બપોરના 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી એક સન્નાટો વ્યાપી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જે રીતે હવામાન વિભાગે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે તેને જોતા જે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું જોઈએ, કારણ કે હવે ક્રમશઃ તાપમાનનો પારો છે તે ઊંચે ચડશે। એટલું જ નહીં પરંતુ પ્રવાહીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો અને જો ઘરની બહાર નીકળવું પડે તો પૂરતા પ્રમાણમાં જે ગોગલ્સ, ટોપી અને જે શરીરનું અંગ ઢંકાય તે પ્રકારના વસ્ત્રો છે તે પહેરીને બહાર નીકળવું જોઈએ। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હજુ ક્રમશઃ જે તાપમાન છે તે ઊંચું ચડશે તેવી આગાહી કરી છે અને ઉનાળાની શરૂઆતમાં જે પ્રકારે જે રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે તે જરૂરથી લોકો છે તે ગરમીનો અહેસાસ છે તે કરી રહ્યા છે। રાજકોટ શહેરની સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો છે તે 40 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને આ ઉપરાંત જે અમરેલી પંથક છે તેમાં પણ કાળઝાળ ગરમી છે તે પડી રહી છે। ઓવરઓલ સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆત છે ત્યાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકોના જનજીવન પર તેની સીધી જ અસર છે તે અત્યારે જોવા મળી રહી છે। જી જયેશ। બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રાજકોટ, સુરેન્દ્રનગર તેમાં સૌથી વધારે આજે તાપમાન જોવા મળ્યું। રાજકોટમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.4 ડિગ્રી તાપમાન છે અને આગામી દિવસોમાં 2 થી 3 દિવસમાં હજુ પણ તાપમાન વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો 40 ડિગ્રી ઉપર 3 દિવસ સુધી તાપમાન રહેશે એ વાત તો નક્કી છે, પણ તેનાથી પણ વધારે તાપમાન આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે। આપને પણ જણાવીએ કે આ તરફ અમદાવાદ અને અન્ય વિસ્તારોની અંદર પણ તાપમાનનો પારો આગામી 3 દિવસની અંદર સતત વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના પંથકો અને અન્ય મહત્વપૂર્ણ જિલ્લાઓની અંદર આગામી દિવસોમાં તાપમાન વધશે।